નમસ્કાર મિત્રો, એક દુઃખદ ઘટના સામે આવી રહી છે, જ્યાં નાસિક હાઈવે પર જોરદાર અકસ્માત સર્જાયો હતો। બસ અને ટ્રક વચ્ચે ટક્કર થઈ હતી અને 5 લોકોના મોત થયા હતા। મહારાષ્ટ્રના નાસિકમાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે। મંગળવાર જિલ્લામાં મુંબઈ આગ્રા હાઈવે પર રાજ્ય પરિવહનની બસ એક ટ્રક સાથે અથડાઈ હતી। આ અકસ્માતમાં ઓછામાં ઓછા 5 લોકોના મોત થયા છે અને 41 લોકો ઘાયલ થયા છે। ઘાયલોમાં 9 લોકોની હાલત ગંભીર છે। મૃતકમાં 2 વરિષ્ઠ નાગરિકો, એક 14 વર્ષનો છોકરો અને બસ કંડક્ટર સહિત 2 પુરુષોનો સમાવેશ થાય છે। ચાંદવડ શહેરની હદમાં સવારે 9:45 વાગ્યાની આસપાસ આ અકસ્માત સર્જાયો હતો। મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની બસ જલગાંવ જિલ્લાના ભુસાવલથી નાસિક શહેર જઈ રહી હતી। બસ ડ્રાઈવરે હાઈવે પર માલસામાનની ટ્રકને ઓવરટેક કરવાનો પ્રયાસ કરવા જતા આ અકસ્માત સર્જાયો હતો, જેમાં જાણવા મળી રહ્યું છે કે ટક્કર એટલી જોરદાર હતી કે બસની આગળની ડાબી બાજુનો એક ભાગ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો, જેના કારણે બસમાં મુસાફરી કરી રહેલા અનેક મુસાફરો ફસાઈ ગયા હતા। સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડની મદદ માટે બોલાવવામાં આવ્યા હતા। મિત્રો, આવી ઘટના બનતાની સાથે ચકચાર મચી ગઈ હતી। તમારું શું કહેવું છે આના વિશે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો।